નમસ્કાર. 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી કે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક થઈ. ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આપને જણાવીએ કે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિક્સ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે આ મહત્વપૂર્ણ બેઠક છે, કયા એવા મુદ્દા કે જે ચર્ચામાં અત્યારે ખાસ અગ્રેસર છે? देखो જે સૌથી જે મહત્વનો મુદ્દો છે કે 60 વર્ષની જે વય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે. તેની સાથે જે છૂટછાટ છે તે આપવામાં આવી છે. ખાસ કરીને હોદ્દેદારો પણ ચૂંટણી લડી શકે તે પ્રકારની વાત છે, પરંતુ 3 ટર્મ જેની થઈ હોય તે ચૂંટણી નહીં લડી શકે તેની સાથે જ વાત કરવામાં આવે તો 3 ટર્મ સિવાય જેના ગુનાહિત પેલા ઇતિહાસ રહ્યા હોય અથવા તો 5 વર્ષમાં કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ હોય ફોજદારી કે ક્રિમિનલ, તો તેમને ચૂંટણીમાંથી બાકાત રાખવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ છે જયેશ કે જ્યારે અનામતનો રોસ્ટર બદલાયું છે તો એને લઈને પણ ઘણી બધી બેઠકો પર ફેરફાર થઈ રહ્યો છે. 9000 ઉમેદવારો છે તે ભાજપે નક્કી કરવાના છે, તાલુકા પંચાયતથી માંડી અને મહાનગરપાલિકા સુધી. ત્યારે આજે પાટણ, બનાસકાંઠા તેમજ અરવલ્લી સહિત સૌરાષ્ટ્રના કેટલાક જે વિસ્તારો છે તેને લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલ સાંજથી લઈ અને 9 તારીખ સુધીમાં કોર્પોરેશનો જે છે કોર્પોરેશનને લઈ અને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને 9 તારીખે સાંજથી 10 તારીખ સુધીમાં તમામ જે 9000 ઉમેદવારો છે તેમની જાહેરાત કરવામાં આવશે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો મહત્વપૂર્ણ મુદ્દાઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચાની એરંડ પર રહ્યા અને ભાજપ હવે તેને લઈને અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.